હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે વિશ્વ રંગભૂમિ દિવસ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. મનોરંજનની દ્રષ્ટિએ વિશ્વ રંગભૂમિ દિવસનું સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન છે. દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં થિયેટરને તેની આગવી ઓળખ આપવા માટે વર્ષ 1961માં આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાએ 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો પાયો નાખ્યો હતો. આ દિવસે વિશ્વના ઘણા દેશોમાં રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. 1961માં યુનેસ્કો અને યુનિસેફની મીટિંગમાં 145 દેશોએ ભાગ લીધો હતો, જેમાં આપણા ગુજરાતી ચંદ્રવદન ચિમનલાલ મહેતા એટલે કે ચંચી મહેતાએ પણ હાજરી આપી હતી. જેમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની તેમની વિનંતીને માન્ય રાખી 27 માર્ચને રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્લ્ડ થિયેટર ડે એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી માટે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી એક રંગભૂમિ કલાકારની પસંદગી કરવામાં આવે છે, જેઓ વિશ્વ રંગભૂમિ દિવસ પર બધાની સામે એક ખાસ સંદેશ મૂકે છે. આ સંદેશ વિશ્વની 50થી વધુ ભાષાઓમાં અનુવાદિત કરી વિશ્વભરના સમાચાર પત્રોમાં પ્રકાશિત થાય છે. વિશ્વ રંગભૂમિ દિવસનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વના સમાજ અને લોકોને રંગભૂમિની સંસ્કૃતિ વિશે જણાવવાનો, રંગભૂમિના વિચારોનું મહત્વ સમજાવવાનો, નાટ્ય સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં રસ પેદા કરવાનો અને તેની સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના અન્ય કેટલાક ઉદ્દેશ્યો છે, જેમ કે વિશ્વભરમાં થિયેટરનો પ્રચાર કરવો, લોકોને રંગભૂમિની જરૂરિયાતો અને મહત્વ વિશે વાકેફ કરવા, થિયેટરનો આનંદ માણવો અને અન્ય લોકો સાથે આ આનંદને વહેંચવો. દરેક કલાકારોએ દર વર્ષે 27 માર્ચે પોતાના ગામ કે શહેરના રંગમંચ પર જઈ મસ્તક નમાવી, પ્રાર્થના કરી અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવી જોઈએ. દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ અલગ અલગ વિષય સાથે ઉજવવામાં આવે છે. આજે સમયના બદલાતા પ્રવાસ સાથે ટીવી, સિનેમા યુગ અને મોબાઈલ યુગના આગમનને પગલે આજે નાટક અને ભવાઈ કલા જે મૃતપ્રાય અવસ્થામાં અંતિમ શ્વાસ લઈ રહી છે અને એ માત્ર આજે દિવસની ઉજવણી પૂરતી જ સીમિત રહી જવા પામી છે. આ કલાને માણનારો ચાહક વર્ગ કે તેના કદરદારનો હવે ભાગ્યે જ ક્યાંક છે અને તેથી જ પરંપરાગત આ વ્યવસાય સાથે સંકળાયેલા ભવાઈ કલાકારો હવે કફોડી સ્થિતિમાં મુકાયા છે. ગુજરાતના પારંપરિક નાટ્ય પ્રકારોનો એક પ્રકાર એટલે ભવાઈ 14મી સદીમાં સિદ્ધપુર ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ અને કથાકાર અસાઈદ ઠાકરે ગુજરાતના નાટ્ય પ્રકારોમાંથી પ્રેરણા લઈ નવા સ્વરૂપે આ ભવાઈ કલાનું સર્જન કર્યું હતું. એવું મનાય છે કે સૌથી જૂનામાં જૂના રામદેવનો વેશ આશરે 360 જેટલા ભવાઈ વેશ જે અસાઈદ ઠાકરની કલમે લખાયેલા છે. ભવાઈ કલાનો એક દાયકા પૂર્વે એવો સુવર્ણ યુગ હતો કે જ્યાં ભવાઈ ભૂંગળ વાગે એટલે ગામના ચોરે જાણે કે અનેરો ઉત્સવ મંડાય. સૌ ગ્રામવાસીઓ નાત જાતના ભેદ ભૂલીને મન ભરી જાણે કે ભવાઈનો આનંદ લૂંટવા થનગનતા હોય. એ જમાનામાં વિભિન્ન જ્ઞાતિ મુજબ સમાજ જીવનની વિશેષ લાક્ષણિકતાઓ રહેતી. અત્યારે થિયેટર કે રંગભૂમિ દુનિયાના તમામ રહસ્યો અને ઘટનાઓને આપણી સમક્ષ લાવે છે, જેમાં ઘણી ફિલ્મો, ડોક્યુમેન્ટરી, વેબ સિરીઝ અને ટીવી સિરિયલનો સમાવેશ થાય છે. રંગભૂમિ સાચી અને નાટકીય ઘટનાઓને જીવંત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. છેલ્લા કેટલાક વર્ષમાં થિયેટરની એક અલગ ઓળખ ઊભી થઈ છે, જેના કારણે આજે સમાજ દ્વારા રંગભૂમિને ખૂબ માન મળ્યું છે અને મળતું રહેશે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વિશ્વ રંગભૂમિ દિવસ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.